સોનાની ખરીદી ઘટાડવા પર વડાપ્રધાન મોદીની અપીલને રાજકોટમાં પણ સમર્થન જાણે કે મળી રહ્યું છે। રાજકોટની મહિલાઓએ પીએમ મોદીની અપીલને ટેકો જાહેર કર્યો છે। સોનું એ જીવન જરૂરિયાત નથી પરંતુ દેશ પહેલો છે। આકરા નિર્ણય દેશની આર્થિક સ્થિતિ માટે કરવા જરૂરી હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો છે। જરૂરિયાત હોય તો નવું નહીં જૂનું સોનું આપી તેમાંથી નવું બનાવડાવો। સોનામાં ઇન્વેસ્ટમેન્ટના બદલે બીજામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ હોઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક જે યુદ્ધની સ્થિતિ છે તેને જોતા 1 વર્ષ સુધી લોકોને સોનું ન ખરીદવા માટેનું સૂચન કર્યું છે। મારી સાથે રાજકોટના લોકો છે, મહિલાઓ છે, આપણે તેની સાથે વાત કરીશું કે તેઓ શું માની રહ્યા છે। શું કહેશો આપ? ખાસ કરીને જે મહિલાઓ છે તેને ગોલ્ડનું આકર્ષણ હોય છે, ખરીદી કરતા હોય છે, પરંતુ વડાપ્રધાનનું આ સૂચન છે, કઈ રીતે તેને જોઈ રહ્યા છો તમે? અમે એવું વિચારીએ છીએ કે જેમ આપણા નરેન્દ્રભાઈ મોદી છે એ આપણા માટે દેશના વિકાસ માટે આગળ વધી રહ્યા છે, તો આપણે એને સાથ સહકાર આપવો જોઈએ। આપણે ગોલ્ડ ન ખરીદીને આપણે એને સાથ આપી શકીએ છીએ। આપણી પાસે જે ગોલ્ડ છે એને કદાચ આપણી ઈચ્છા છે ગોલ્ડ લેવાની, તો આપણી પાસે જે છે એમને આપી અને આપણે એક્સચેન્જ કરીને આપણે બનાવી શકીએ। સ્પષ્ટપણે આપણી એક પરંપરા છે, કોઈ સારો પ્રસંગ હોય એમાં આપણે ગોલ્ડ છે તેની ખરીદી કરતા હોય છે, કોઈ એવો દિવસ હોય તો ગોલ્ડની ખરીદી કરતા હોય છે। જ્યારે હવે 1 વર્ષ માટે વડાપ્રધાને કીધું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આ શક્ય છે કે નથી શક્ય? એકદમ શક્ય છે, કેમ કે ગોલ્ડ એ જરૂરી વસ્તુ નથી। એના બદલે જે જરૂરી વસ્તુઓ છે એમાં રોકાણ કરીએ અને ભવિષ્ય આપણું સુધરે, બાળકોનું સુધરે એ વિચારીએ। ગોલ્ડ જીવન જરૂરી વસ્તુમાં ઉપયોગી થઈ શકે એવું અત્યારના સંજોગોમાં નથી, તો આ અપીલ એકદમ યોગ્ય છે ને એમાં સપોર્ટ કરવો જ જોઈએ। નહીં, પણ મહિલાઓને તો ગોલ્ડનું આકર્ષણ હોય, તો 1 વર્ષ નહીં ખરીદો ગોલ્ડ હવે? ચોક્કસ ચાલશે, દોડશે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણી એક પરંપરા પણ છે, કોઈ પણ શુભ પ્રસંગ હોય તેમાં આપણે ગોલ્ડ આપવાની એક પરંપરા છે। 1 વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવું કોઈ મુશ્કેલ થશે કે નહીં થાય? શું માનો તમે? ના, મુશ્કેલ તો નહીં થાય। હા, થોડુંક ડિફિકલ્ટ થશે, કેમ કે સોસાયટી આપણે એવી એક્સપેક્ટ કરે છે કે ગોલ્ડ તો હોવું જ જોઈએ અને ગોલ્ડની આપ લે થતી હોય છે। પણ હવે બિકોઝ અત્યારે જે સ્થિતિમાં આપણે છીએ કે ઇકોનોમી છે, તો અત્યારે થોડીક ડિમાન્ડ ઓછી કરશું તો કંઈક રિઝર્વ્સ બચશે, તો એ રિઝર્વ્સ આપણે બીજે ક્યાંક ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ બીજે ક્યાંક યુઝ કરી શકશું, કેમ કે મેજોરિટી ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ જ કરીએ છીએ। તો બહારથી લઈ આવતા હોય તો ક્યાંક આપણે જો મેનેજ કરીએ એકાદ વર્ષ તો એ કન્ટ્રીનું કંઈક બેટર થશે એમ। સ્પષ્ટપણે એટલે દેશ હિત માટેની આ વાત છે। તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોનું? આર્થિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જોઈએ તો આયાત અને નિકાસ વચ્ચે બેલેન્સ હોવું જરૂરી છે। જ્યાં થઈ શકે ત્યાં આયાતને આપણે બેલેન્સ કરીએ અને કંટ્રોલમાં રાખીએ તો એ સારું છે। મેડમે જેમ કીધું એમ સોનું એ જરૂરિયાત નેસેસિટીમાં નથી આવતું, એ હવે સમયે લક્ઝરિયસમાં આવે છે। તો એ વસ્તુને કંટ્રોલ કરીએ તો નિશ્ચિતપણે આપણે ઇમ્પોર્ટ ઘટાડી શકીએ અને એક્સપોર્ટનું બેલેન્સ થઈ શકે। તો આને મોટે પાયે આર્થિક વ્યવસ્થાને પણ થાય। અને એવું નથી, ગોલ્ડ બોન્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એસઆઈપી છે, 1 વર્ષ માટે એમાં રોકાણ કરશું તો પણ ચાલશે। સ્પષ્ટપણે એટલે બીજા પણ રોકાણના ઓપ્શન છે। તમે શું કહેશો? કારણ કે એક સાધારણ પરિવાર છે, મધ્યમ વર્ગ પરિવાર છે, તેના માટે ગોલ્ડ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ પણ માનવામાં આવે છે। હવે જ્યારે વડાપ્રધાનની અપીલ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે વડાપ્રધાનની જે અપીલ છે એમાં એનો જે કન્સેપ્ટ છે નેશન ફર્સ્ટ। હવે વિશ્વ આખા ઉપર જ્યારે આ બધા યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે અને વિશ્વ આખું જે કંઈ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે કે ભવિષ્યમાં કરવાનું છે, એને ધ્યાનમાં રાખીને પણ જો આપણે આ અપીલને જો થોડી માન્ય રાખીએ, એનાથી કંઈ બહુ ખાસ બગડી જવાનું છે નહીં। 1 વર્ષ માટે આપણે ગોલ્ડની જે ખરીદી છે એની ઉપર થોડી રોક લગાવી દઈએ અને એ બાબતે જો થોડો દેશમાં આર્થિક સંકટ દૂર થઈ શકતું હોય તો એમાં આપણે પણ એક નાગરિક તરીકે સપોર્ટ કરવો એ આપણી ફરજ આવે છે। સ્પષ્ટપણે એટલે દેશ પહેલા અને નેશન ફર્સ્ટ તે જ હેતુ સાથે તમામ જે મધ્યમ વર્ગના લોકો છે તે પણ એવું માની રહ્યા છે કે ગોલ્ડ ભલે એક સુરક્ષિત રોકાણ છે તે માનવામાં આવતું હોય જે, પરંતુ આપણી સોસાયટી છે તેમાં પણ જે ગોલ્ડને આપલે કરવાની એક પરંપરા હોય, પરંતુ જો 1 વર્ષ માટે વડાપ્રધાનની અપીલને માન્ય રાખવામાં આવે તો જરૂરથી દેશમાં આર્થિક રીતે ફાયદો થઈ શકે છે। અને જો 1 વર્ષ ગોલ્ડ ન ખરીદી અને દેશની સેવા છે થતી હોય તો તમામ રાજકોટવાસીઓ છે તે પણ આ સેવા કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।